તો આ વાત હતી વિશ્વના અનેક દેશોમાં પૂર અને વરસાદની સ્થિતિ। હવે ગુજરાતની વાત કરીએ। ગુજરાતમાં સુરતમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની તવાઈ જોવા મળી। હોટેલ રેસ્ટોરન્ટમાં આરોગ્યની ટીમો ત્રાટકી છે। 189 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 7629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। તપાસમાં 110 હોટેલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી। 6 દિવસમાં 1535 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। 817 હોટેલ રેસ્ટોરન્ટ અને ઢાબાઓને નોટિસ ફટકારવામાં આવી। કુલ 55,768 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। અત્યાર સુધીમાં કુલ 28,75,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। જે રીતે સુરતની અંદર રેસ્ટોરન્ટની અંદર જે રીતે ફૂડ પોઈઝનિંગની જે ઘટના સામે આવી હતી ને ત્યારબાદ જે સુરત શહેર આરોગ્ય વિભાગ દ્વારા સતત અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ છેલ્લા 6 દિવસથી કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે જે તહેવારોનો જે માહોલ ચાલી રહ્યો છે તે વચ્ચે આજે જોઈ શકાય છે કે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ જે માવા બજાર છે તેની અંદર સુરત આરોગ્ય વિભાગની જે ટીમ છે તે અહીંયા જે અલગ અલગ માવા છે તેના સેમ્પલ લેવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય સુરતની અંદર આ જે માવા બજાર છે મોટા પ્રમાણમાં માવાની જે દુકાનો છે તે આવેલી છે અને આ દૂધની અંદરથી જે બનતા માવાની અંદર અત્યારે આ જે આરોગ્ય વિભાગની જે ટીમો છે તે સેમ્પલ લેવાની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે કે જે કાચની બરણીઓ હોય છે તેની અંદર અલગ અલગ માવાના જે છે તે સેમ્પલો લઈ અને તેને લેબોરેટરીની અંદર મોકલવામાં આવતા હોય છે। અત્યારે જે તહેવારનો જે માહોલ ચાલી રહ્યો છે, રક્ષાબંધન આવી રહ્યા છે, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે માવાનો ઉપયોગ ભરપૂર થતો હોય છે। તેની અંદર કોઈ ભેળસેળ છે કે નહીં તેની ચકાસણી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા 6 દિવસથી અલગ અલગ રેસ્ટોરન્ટ છે, જે વિવિધ જે છે ખાણીપીણી લારીઓ છે ત્યાં ચેકિંગ કરવામાં આવતું હોય છે। અહીંયા આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, સતત છઠ્ઠા દિવસે પણ આરોગ્યની ચેકિંગની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। હા, હમણાં આવેલો રક્ષાબંધનનો તહેવાર હોવાથી આપણે મીઠાઈનું જે બનતું હોય છે એના માટે માવાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે। જેના માટે હમણાં હાલમાં આપણે જે માવાનું જે વેચાણ થતું હોય એવી જગ્યાએ સ્થળ તપાસ કરી ચેક કરી અને માવાને લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલા ઝોનોની અંદર અત્યારે દરેક ઝોનોમાં અલગ અલગ વિસ્તારોમાં બધે આ માવાને સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે। સર, અત્યારે ભાગળ બજાર જે કહી શકે ભાગળની અંદર મોટા પ્રમાણમાં માવા બજાર આવેલું છે, મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે, કઈ રીતે તાત્કાલિક રિપોર્ટ આવે તે રીતની કામગીરી? હા, અત્યારે માવા બજારના અમે આવ્યા છે ભાગળ ઉપર, એટલે જેથી અમે નમૂના લઈને જેટલું બને એટલું અમે એના રિપોર્ટિંગ કરાવીશું અને એમાં જો ત્રુટિ હશે કે એમાં સબ સ્ટાન્ડર્ડ જે રિઝલ્ટ આવશે ઉદ્યોગના અહેવાલમાં તેની સામે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી કઈ રીતે રેસ્ટોરન્ટ છે બીજી વગેરેની કામગીરી ચાલી રહી છે? પ્રમાણે અત્યારે તો રેસ્ટોરન્ટમાં અને ચેકિંગની એવી કામગીરી ચાલી જ રહી છે અને એમાં જો ખામી જણાય છે તો અમે તેમને એવો અનહાઇજેનિક કન્ડિશનમાં જો રેસ્ટોરન્ટ હોય કે હોટલ હોય કે ધાબા હોય તો તેમને અમે બંધ કરાવીએ છીએ અને નમૂના લેવાની કામગીરી ત્યાં ચાલી રહી છે। જે રીતે તહેવારનો માહોલ ચાલી રહ્યો છે ને જે સુરતની અંદર જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે જે માવાના જે સેમ્પલો છે તે લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેને સીલિંગ કરી અને તાત્કાલિક જ લેબોરેટરીની અંદર મોકલવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય સુરતની અંદર જે આરોગ્ય વિભાગ દ્વારા જે કડક સૂચના આપી છે અને ત્યારબાદ સતત જે સુરત આરોગ્ય વિભાગ છે સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જ્યાં ખામી દેખાય છે તે રેસ્ટોરન્ટો છે, દુકાનો છે ત્યાં તાત્કાલિક નોટિસ આપી અને બંધ કરવાની પણ કામગીરી જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત। તો આપણે જોયું કેવી રીતે અત્યારે સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની કામગીરી ચાલી રહી છે। શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેવામાં હવે અખાદ્ય પનીરની વાત હોય કે પછી અખાદ્ય કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓની વાત હોય, હવે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, 189 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે।